જળ એટલે જીવન, પરંતુ જળ વગરનું જીવન દોજખ બની જાય. આવી કંઈક સ્થિતિ છે તાપી જિલ્લામાં. ડોણવર તાલુકાના બોડારાયપુર ગામે પાણી પુરવઠા વિભાગે વર્ષો પહેલાં સંપ અને પાણીની ટાંકી તો બનાવી દીધી, પણ હજી સુધી ગ્રામજનો સુધી પાણી નથી પહોંચ્યું. ગામના ઘરોમાં નળ છે, પરંતુ તેમાં પાણી નથી આવતું. 15 વર્ષ પહેલાં ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલી ટાંકી જર્જરિત થઈ ગઈ છે, પરંતુ હજી સુધી પાણીનું એક પણ ટીપું દેખાતું નથી. વહેલી સવારથી ગ્રામજનો પાણી માટે વલખા મારે છે. પીવા માટે પાણી હોતું નથી. રસોઈ અને દૈનિક કામમાં પાણી વગર કેટલી મુશ્કેલી પડે તેની કલ્પના પણ દુઃખદાયી છે. ત્યારે બેડારાયપુરાના લોકો વર્ષોથી આવી મુશ્કેલીમાં દિવસો વિતાવે છે. ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે અમારે બીજી કોઈ સુવિધા નથી જોઈતી, બસ અમને પાણી તો આપો. બીજું તો કોઈ અમને સુવિધા તો જોઈતી નથી, પણ એક અમને પાણીની અગવડ છે. તો એ પાણીની અમને જે પાણી જોઈએ તો એમનો અમારો પુરવઠો મળી રહે, પાણીની સુવિધા અમને મળી રહે એવી અમને સરકાર પર અપેક્ષા રાખીએ. હવે જે તમે આજે 15 વર્ષ થઈ ટાંકી બાંધી, એમાં પાણી નથી આવ્યું એટલે અમને તો મુશ્કેલી. હવે પાણી તો સવારથી આપણે ઉઠે ત્યારના પાણીની આપણે જરૂર હોય. નવા ધોવાનું, કપડાં લત્તા, વાસણ માંજવાનું, ઢોર ઢાંકવું બધું જ આપણને પાણીથી એની સુવિધા હોય તો જ આપણે કામ થાય. 15 વર્ષથી આ ટાંકીમાં પાણી આવતું નથી, કેમ કે અમારે પાણીની બહુ તકલીફ છે. કેમ કે અમારે કામ પર જઈએ તાપ તડકે બપોરિયામાં આવીએ, અમારે ગાય ભેંસને પણ પાવાની અમારે તકલીફ પડે. પાણીની બહુ જરૂર છે અમારે, એટલે અમારે પૂરેપૂર પાણીની માંગ છે. બેડારાયપુરા ગામના ડેપ્યુટી સરપંચનો દાવો છે કે અમે વારંવાર પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી, પરંતુ હજી સુધી પાણી મળ્યું નથી. અમે પાણી મળે તેની રાહ જોઈને બેઠા છીએ અને જર્જરિત થયેલી પાણીની ટાંકી ઉતારી લેવા પણ અમે રજૂઆત કરી છે. ફરિયાદ પાણી પુરવઠામાં કરી, પણ તેનો કોઈ નિકાલ આવ્યો નથી. આ ટાંકી જલજીરીતમાં થઈ ગયેલી છે. હવે ક્યારે તૂટી પડે નક્કી ને, આજુબાજુમાં ઘર છે એક તો પાછા, એટલે એની જવાબદારી વ્યક્તિ કોણ છે તે હવે શું માંગ છે એના માટે. હવે આ પાણી ચાલુ કરો ને આ ટાંકીને તોડો કાં તો પછી ગમે તે કારણ કે એની જવાબદારી કોણ લે. બીજી તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીનું કહેવું છે કે લાખો રૂપિયાના ખર્ચે સંપ અને ટાંકી બનાવાઈ હતી, પરંતુ માર્ગ મકાન વિભાગે રોડનું કામ કર્યું, તેમાં પાઇપલાઇન દબાઈ ગઈ, જેને કારણે પાણી પુરવઠો અટક્યો. હાલ તેના સમારકામની કામગીરી ચાલી રહી છે અને ગ્રામજનોને ઝડપથી પાણી મળશે. બેરાપુર ગામથી પાઇપલાઇનનું કામગીરી પ્રગતિમાં છે અને જે ટૂંક સમયમાં પૂરું થઈ જવાની તૈયારી છે. એ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે આપણા સંપમાં પાણી પડી જશે અને ત્યાંથી આપણે આંતરિક વિતરણ માટે પંચાયતને જણાવી અને યોગ્ય કામગીરી કરવામાં આવશે.